નમસ્કાર મિત્રો આપણે આજના આ વિડીયોમાં જોશું કે કયા રાશિ જાતકો હોય છે જે જન્મથી ધનવાન હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિ ગ્રહો અને યોગો દ્વારા વ્યક્તિના જીવન પર અસર કરે છે અને આ અસર તેનો આર્થિક અને સામાજિક જીવન પણ પ્રભાવિત કરે છે. કેટલીક રાશિઓને સામાન્ય રીતે વધુ લાભદાયક અને વ્યવહારિક રીતે સફળ માનવામાં આવે છે. અહીં દરેક રાશિના વિશે વધુ વિગતવાર સમજાવે જઈ રહ્યો છું. ખાસ કરીને ધનવંતી બનવા માટે તેમની શાસક ગ્રહોની ગુણવત્તાઓ અને નકશામાં જોવા મળતા યોગો અને સંકેતો પર આધાર રહે છે. તો મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નંબર 1 છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ જમીન, સંપત્તિ અને ભૌતિક સુખ સહાયતા માટે જાણીતી છે. શુક્ર ગ્રહની અસર થતી આ રાશિ માટે આર્થિક બાબતો ઘણી મહત્વની હોય છે. વૃષભ જાતક સામાન્ય રીતે સારી રીતે સંચાલિત અને સુરક્ષિત જીવન જીવે છે. તેઓ કઠિન મહેનત, આયોજન અને મૌલિક રીતે ઘણા વિશ્વસનીય લોકો હોય છે. ધન સંબંધિત ગુણો જોઈએ તો મિત્રો, અદ્ભુત અનુભવ. વૃષભ જાતકોને જમીન, મકાન સંબંધિત બિઝનેસ અથવા રોકાણમાં ખૂબ જ રુચિ હોય છે. વિશ્વસનીયતામાં તો તેઓ મિત્રો પોતાના કાર્યમાં પૂર્ણ વિશ્વસનીય હોય છે, જે તેમને લાંબા સમય સુધી વ્યવસાયિક અને આર્થિક રીતે તેમને મજબૂત બનાવે છે. લગ્ન, પ્રેમ અને પ્રેમભરી નોકરીઓ વિશે વાત કરીએ તો આ રાશિઓમાં શુક્ર ગ્રહ છે, જે પ્રેમ, સુખ અને વૈભવ પ્રદાન કરે છે. આ પોઝિટિવ, કમ્ફર્ટ અને આનંદનો સંકેત ધરાવે છે. કાર્યક્ષેત્રમાં જોઈએ તો આ રાશિમાં નાણાકીય લાભ મેળવવા માટે અમુક વ્યવસાય જેમ કે રિયલ એસ્ટેટ, વ્યાપાર, મકાન સંબંધિત કામ, કૃષિ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સફળતા હોય છે. નંબર 2 જોઈએ મિત્રો આગળની રાશિ, તો કન્યા રાશિ વિશે વાત કરીએ તો આ રાશિ ધરાવનાર લોકોને પોતાની સુવ્યવસ્થિત માનસિકતા, સમૃદ્ધિની યોજના અને સારી પ્રબંધન ક્ષમતા માટે ઓળખવામાં આવે છે. કન્યા રાશિ શાસિત છે મંગળ દ્વારા, જે વ્યવસાયિક દ્રષ્ટિ, પ્રોજેક્ટ નફો અને સર્જનાત્મક કાર્ય માટે ઉત્તમ ગોઠવણ જાતકો માટે કરી આપે છે. ધન સંબંધિત ગુણોમાં વાત કરીએ તો મિત્રો, વિશ્વસનીયતા અને ઊંચી કાર્યક્ષમતા. કન્યા જાતક ઘણી મહેનત અને સંયમ સાથે પોતાના ધંધાને વધારતા હોય છે. તે આત્મનિર્ભર અને શ્રેષ્ઠ વ્યવસાયિક બનવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. આ રાશિ જાતકોની વિશેષતાઓ વાત કરીએ તો તેમની શ્રમ અને સુવ્યવસ્થા સાથે તેઓ પૈસા કમાવા માટે કામમાં માસ્ટરી પ્રાપ્ત કરી શકે છે. વિશ્વસનીય વ્યવસાયિક નેટવર્કમાં વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો બિઝનેસ સંબંધોમાં સજાગ અને વ્યવસાયિક રહીને નફામાં હંમેશા વધારો કરે છે. કાર્યક્ષેત્રમાં લોકો વિશે વાત કરીએ તો આ રાશિના વ્યક્તિઓને બજાર શાસ્ત્ર, આરોગ્ય સલાહકાર, સંશોધન, લેખન અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રોમાં સફળતા વધુ પડતી પ્રાપ્ત થતી હોય છે. નંબર 3 જોઈએ તો મિત્રો, એ છે મકર રાશિ. મકર રાશિના જાતકોને કઠિન મહેનત, અર્થની અંદર સ્પષ્ટતા અને લાંબા ગાળા માટે યોગ્ય આયોજન માટે ઓળખવામાં આવે છે. આ રાશિનું શાસક ગ્રહ શનિવાર છે, જે કઠોર શ્રમ, ધીરજ અને સંતુલન માટે ઓળખાય છે. મકર જાતકોના નકશામાં આર્થિક સફળતા માટે ઘણા મજબૂત યોગ હોય છે અને તેઓ પ્રેક્ટિકલ દ્રષ્ટિએ સાથે પોતાની કારકિર્દી અને નાણાકીય સ્તરથી આગળ વધતા હોય છે. ધન સંબંધિત ગુણો વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો પ્રેક્ટિકલ દ્રષ્ટિ. મિત્રો, મકર જાતકના જીવનમાં કઠિન કાર્ય અને ખૂબ કાળજીપૂર્વક નાણાં સંચાલિત કરે છે. એટલે કે તેઓ ખૂબ જ કાળજીથી નાણાંનો ખર્ચ ક્યાં કરવા તે વિશે વિચારીને કરે છે. સુરક્ષિત નાણાકીય દિશામાં જોઈએ તો તેઓ પોતાના જીવનમાં સુરક્ષા અને સ્થિરતા વધુ પસંદ કરે છે અને આ માટે તે મહેનત, યોગ્ય રોકાણ અને શિસ્ત માટે શ્રેષ્ઠ આર્થિક આયોજન બનાવતા હોય છે. વ્યવસાયિક મકાન વિશે જોઈએ તો મિત્રો, મકર રાશિ માટે તમામ પ્રકારની નોકરી અને બિઝનેસ લાભદાયક છે, જેમ કે વ્યવસાય, સરકારી કામ,
બાંધકામ અને નાણાકીય ક્ષેત્ર. કાર્યક્ષેત્રમાં જોઈએ તો આ રાશિ માટે મકાન અને જમીન, રોકાણ, ઓફિસ મેનેજમેન્ટ, વેપાર અથવા પોટેન્શિયલ મકાન અને આર્થિક સલાહકારો જેવા ક્ષેત્રો શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે અને તે વધુ મહેનત કરીને તેમાં પૈસા રૂપે ખૂબ જ આર્થિક સ્થિતિ મજબૂત કરી શકે છે. નંબર 4 જોઈએ તો મિત્રો એ છે મિથુન રાશિ. મિત્રો મિથુન રાશિ નવા વિચારો, વૈશ્વિક દ્રષ્ટિ અને સંબંધોને જોડવાની શક્તિ ધરાવતા હોય છે. આ રાશિનું શાસક ગ્રહ બુદ્ધિ અને મૌલિકતા માટે ઓળખાયું છે અને આ રાશિ ધરાવનારા લોકો સુચારુ સક્રિયતા સાથે નાણાં પ્રાપ્તિ માટે હંમેશા તેઓ એક્ટિવ એટલે કે કાર્યરત રહેતા હોય છે. ધન સંબંધિત ગુણમાં સૌપ્રથમ જોઈએ તો એ છે મિત્રો વિશ્વસનીયતા. મિત્રો મિથુન રાશિ માટે વેપાર, માર્કેટિંગ, સંચાર અને જાહેર સંબંધોમાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠ અવસર છે. તેઓ આપણી ટકાઉ વ્યાવસાયિક નેટવર્ક અને સમજણ સાથે નાણાં કમાઈ શકે છે. લવચિકતા અને અનુભવ જોઈએ તો મિત્રો આ રાશિના લોકો વ્યવસાયિક ક્ષેત્રમાં નવી પ્રણાલીઓ અજમાવવામાં સૌથી આગળ હોય છે, જે તેને શ્રેષ્ઠ સફળતા આપે છે. અનુસારણીય પ્રયોગમાં જોઈએ તો મિત્રો મિથુન જાતકો તેમના ધંધામાં મકાન, પરિપ્રેક્ષ્ય અને કાર્યકાળના દ્વારા યોગ્ય અવસર મેળવી શકે છે. કયા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તો એ વિશે વાત કરીએ તો મિત્રો માર્કેટિંગ, વેચાણ, મીડિયા, બિઝનેસ, સંચાર અને ટેલિકોમ, વિજ્ઞાન, સંશોધન, સંલગ્નતા અને એજન્સીઓ જેવા ક્ષેત્રોમાં આ રાશિ ખૂબ જ આગળ વધી શકે છે. તો મિત્રો આ પ્રકારની રાશિઓ અને તેમના ગ્રહો શ્રેષ્ઠ નાણાકીય યોગો અને આર્થિક સક્રિયતા સાથે કર્મયોગ, વ્યવસાયિક વ્યૂહ અને સમયગાળો સાથે અસરકારક પરિણામો પ્રદાન કરી શકે છે. જો કે દરેક વ્યક્તિનો નકશો અલગ હોય છે, તેથી એ સંપૂર્ણ રીતે વ્યક્તિગત જીવન ઉપર આધાર રાખે છે. તો મિત્રો આ માહિતી કે આ 4 રાશિઓ જન્મથી જ ધનવાન બનવાના યોગ ધરાવતા હોય છે. તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધમાં. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.